વ્યક્તિત્વ મારું જીવન અંજલિ થાજો. લેખક કુમારપાળ દેસાઈ. ઘણા વર્ષો સુધી શ્રી પ્રવીણ લહેરી સાથેનો પરિચય પરોક્ષ રૂપે થતો રહ્યો. મારા માસિયાઈ ભાઈ રસિકભાઈ દોશીના એ પરમ મિત્ર. પ્રવીણભાઈ મુંબઈ જાય ત્યારે રસિકભાઈને ત્યાં ઉતરે અને રસિકભાઈ અહીંયા આવે ત્યારે પ્રવીણભાઈ લહેરીને અચૂક મળવા જાય. સાથે મધુર ભોજન સમારંભ અને દીર્ઘ વાર્તાલાપ તો ખરો જ. પ્રવીણભાઈ અને એથીએ વિશેષ એમના પિતા કનુભાઈ લહેરી વિશે રસિકભાઈ ઘણી વાતો કરે અને આમ ઘણા વર્ષો સુધી પ્રવીણભાઈનો પરોક્ષ પરિચય થતો રહ્યો. રસિકભાઈ મોટા ભાઈ અને કુટુંબના માર્ગદર્શક હોવાથી એમને હું આદર આપતો, એટલે પ્રવીણભાઈ પ્રત્યે પણ આવો આદરભાવ આપોઆપ હૃદયમાં અનુભવતો રહ્યો. એ પછી થોડા વર્ષો બાદ પ્રવીણભાઈને અવારનવાર મળવાનું બન્યું અને આજે તો એમની અનેકવિધ પ્રવૃત્તિઓને કારણે એમની સાથે મારો થોડો અનુબંધ પણ રચાયો છે. પ્રવીણભાઈની ઉપસ્થિતિ એટલે એક ઉર્જાયુક્ત સકારાત્મક જીવંત વાતાવરણનો અનુભવ. કેટલીક વ્યક્તિઓ પોતાની સાથે આગવી આબોહવા લઈને ચાલતી હોય છે અને પછી એમની આસપાસ વાતાવરણમાં એ આબોહવાનું માધુર્ય છલકાતું રહે છે. મને પ્રવીણભાઈના 80 વર્ષના આયુમાં સૌથી પ્રભાવક તત્વ તરીકે એમના સ્વાતંત્ર્ય સેનાની પિતા શ્રી કનુભાઈ લહેરીનો પ્રભાવ જોવા મળે છે. એમના જીવનના પ્રારંભથી જ એમના વ્યક્તિત્વ અને વિચાર ઘડતરમાં પિતા પાસેથી ગાંધી વિચારધારાનો પ્રભાવ મળ્યો. શ્રી કનુભાઈ લહેરીએ ધોલેરા સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. વળી તેઓ ભાવનગર પ્રજા પરિષદ અને અન્ય ગાંધી પ્રેરિત કાર્યોમાં સતત સક્રિય હતા. શ્રી કનુભાઈ લહેરીને પુસ્તકો પ્રત્યે પ્રેમ એ પણ પ્રવીણભાઈને વારસામાં મળ્યો છે. આ બધાથી વિશેષ એમના પિતાએ પુત્રને એક ધ્યેય આપ્યું અને પ્રારંભકાળના અનેક અવરોધો પાર કરીને પ્રવીણભાઈએ પિતાની ઈચ્છા મુજબ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ માટે વિદ્યા પુરુષાર્થ કર્યો. સૌરાષ્ટ્રના રાજુલા ગામમાં આને માટે કોઈ ખાસ વ્યવસ્થા નહીં. એ સમયે વીજળી પણ નહીં. વળી આ પરીક્ષા માટે સંસ્કૃત, ગણિત કે સમાજશાસ્ત્ર જેવા વિષયોની સજ્જતા કેળવી આપે તેવા શિક્ષકો નહીં. પણ આવી કોઈ મુશ્કેલીઓથી પ્રવીણભાઈ અટક્યા નહીં, કારણ કે પિતાની ઈચ્છા એ જ એમના જીવનનું લક્ષ્ય હતું. પારાવાર અવરોધો ઓળંગીને પિતાની ભાવનાને પોતે સિદ્ધ કરી શક્યા. એનો આનંદ આજે એમના વ્યક્તિત્વમાં છલકાતો હોય છે. પાર્કિન્સન્સની વ્યાધિને કારણે તેમના પિતા શ્રી કનુભાઈ લહેરીની ગાંધી વિચારધારા વિશે ગ્રંથ લખવાની ઈચ્છા સાકાર થઈ નહીં. આથી જ જાણે પિતાને અંજલિ આપતા હોય તે ભાવનાથી એમણે હિન્દ સ્વરાજના શિલ્પી ગાંધીજી એવું પુસ્તક લખ્યું. વળી દેશ અને દુનિયાના કેટલાય શહેરોની સફર ખેડનારા પ્રવીણભાઈની વાતમાં પોતાના વતન રાજુલા આવતા એક જુદો જ રૂઆબ જોવા મળે. આથી એમણે પોતાના ગામ રાજુલા વિશે 2014માં રંગે ચંગે રાજુલા નામનું પુસ્તક લખ્યું. એમાં દૂર દરાજના રાજુલા ગામમાં વીતેલા બાળપણના એમના પ્રસંગો આલેખ્યા છે. આજે આ ગામની મુલાકાતે આવેલી કે આ ગામમાં રહેલી કેટલીય વ્યક્તિઓ માટે આ પુસ્તક સ્મૃતિ જાગરણ કરનારું બન્યું છે. આવા વતન પ્રેમીઓ જ્યારે ફોન કે પત્રથી વતન પ્રત્યે ઉમળકો વ્યક્ત કરતા હતા ત્યારે પ્રવીણભાઈને એમ લાગે કે જાણે એમનું આખું એ આખું ધન્ય ધન્ય થઈ ગયું છે. આ છે એમનો રાજુલા પ્રેમ.
રંગે ચંગે રાજુલા પુસ્તકનું પ્રકાશન તેમના પિતા કનુભાઈ લહેરીની જન્મ શતાબ્દી નિમિત્તે કર્યું હતું. આજે પણ એમના હૃદયમાં રાજુલામાં વિતાવેલા બાળપણનું આકર્ષણ અકબંધ છે. સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને ગવર્મેન્ટ લો કોલેજમાંથી ડિગ્રી હાંસલ કરીને તેઓ 1967માં ભારતીય રેલવે સેવામાં જોડાયા અને ત્યારબાદ 1969માં ભારતીય પ્રશાસનમાં જોડાયા. અહીં તેમણે 40 વર્ષ સુધી જુદા જુદા વિભાગોમાં અને સ્થાનો પર વહીવટી સેવાઓ આપી. ઉદ્યોગ, શિક્ષણ, ગ્રામીણ વિકાસ, સમાજ કલ્યાણ, માહિતી અને પ્રવાસન જેવા વિભાગોમાં કાર્ય કરીને તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ બન્યા. તેમની કાર્યકુશળતા એવી કે જે કોઈ સંસ્થા એ સંભાળે એમાં સક્રિયતાનો સંચાર કરે. એ સંસ્થાના સર્વોત્તમુખી વિકાસ માટે અવિરત પ્રયત્ન કરે અને જુદા જુદા પ્રકલ્પો દ્વારા એને વિશેષ વ્યાપક બનાવે. દિલ્હીની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીની સંસ્થા અન્ય સંસ્થાઓ જેવી જ એક સંસ્થા હતી, પરંતુ એના અભ્યાસક્રમો નક્કી કરીને અને એનો વિકાસ સાંધીને આજે એમણે એ સંસ્થાને રાષ્ટ્રીય સ્તરે આગવું મહત્ત્વ અપાવ્યું છે. સંસ્થાના કાર્યોમાં સંજીવની ફૂંકવાની એમનામાં વિશિષ્ટ શક્તિ અને દ્રષ્ટિ છે. એમણે જે જે સંસ્થાઓમાં કાર્ય કર્યું એમાં એમની એ શક્તિનું પ્રાગટ્ય જોવા મળે છે. ગુજરાતના 5 મુખ્યમંત્રીઓના મુખ્ય સચિવ તરીકે કરેલી કામગીરી અંગે સૌ કોઈ એમની સમક્ષ પોતાની જિજ્ઞાસા પ્રગટ કરતા હોય છે. કયા મુખ્યમંત્રી કેવા હતા એની સૌ કોઈ પૃચ્છા કરે ત્યારે પ્રવીણભાઈ લહેરીની વિશેષતા એ છે કે એમના ઉત્તરમાં ક્યાંય કોઈ રાગદ્વેષ દેખાય નહીં, બલકે જે કોઈની વાત કરતા હોય તેની વિશેષતા જ વ્યક્ત કરે. કોઈનીએ પાસેથી એકાદ અનુભવ બિંદુ મળ્યું હોય તો એને આદરપૂર્વક રજૂ કરે. જેમ કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નર્મદા યોજના સરદાર સરોવર અંગેના તેમના અભિગમની વાત કરતા તેઓ કહે છે કે કેશુભાઈ કહેતા કે આપણો હાથ મોટા પથ્થર નીચે હોય અને જો એને વધારે ખેંચીએ તો હાથને ઈજા થાય, એટલે ધીરે ધીરે પથ્થરને હટાવવો. એ વખતે નર્મદા યોજના વિશે સતત આંદોલનો અને મુકદ્દમાઓ ચાલતા હતા. એની વચ્ચે પ્રવીણભાઈએ આ પ્રશ્ન ઉકેલવાનો પોતાની સૂઝ અને સંપર્કથી પ્રયત્ન કર્યો. આ અંગે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલતો હતો. ત્યારે એમને ઘણા લાંબા સમય સુધી દિલ્હીમાં રહેવું પડ્યું. દેશના દિગ્ગજ વકીલો સાથે એમણે આ માટે કામ કર્યું અને એની સાથોસાથ નર્મદા યોજના અંગે બીજા 4 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સમન્વય સાંધવાનો હતો અને દરેક રાજ્યના મુખ્યમંત્રીની માંગના સંદર્ભમાં ગુજરાતના હિતને જાળવીને ઉકેલ લાવવાનો હતો. દિલ્હીમાં ભારત સરકાર સાથે આ અંગે મંત્રણા પણ કરવાની હતી. સરકારે પણ એ સમયે એમને મુખ્ય સચિવ ઉપરાંત સરદાર સરોવર નિગમ યોજનાની જવાબદારી આપી હતી અને એ જવાબદારીને એમણે એમની કાર્યસિદ્ધિમાં પરિવર્તિત કરી હતી. એમણે IAS થયા પછી સચિવાલયોમાં જુદા જુદા હોદ્દાઓ પર અને જુદા જુદા સ્થળોએ કામ કર્યું, પરંતુ એમના કામમાં એમની દ્રષ્ટિ સત્તાનો યોગ્ય ઉપયોગ કરી પ્રજાહિત સાંધવાની રહી. એમનું લક્ષ્ય બહુજન હિતાય અને બહુજન સુખાય હતું અને એથી જ કુટીર ઉદ્યોગ, રૂરલ ડેવલપમેન્ટ કે ઉદ્યોગ વિભાગમાં કાર્ય કરવામાં એમને સવિશેષ આનંદ આવ્યો, કારણ કે એમાં તેઓ લોકોને તાલીમ અને રોજગારમાં મદદરૂપ થતા હતા. આ રીતે એમના વહીવટમાં કે આયોજનમાં થોડીક વ્યક્તિઓ ધનિક બને એવું નહીં, પણ વ્યાપક સમાજના લોકો સમૃદ્ધ બને એ દૃષ્ટિકોણ જોવા મળતો. વિશેષ તો વહીવટ અધિકારી તરીકે
એમની કાર્યકુશળતા, ગુજરાતની સહિષ્ણુતા પ્રગટ થતી. કોઈ વ્યક્તિ આવીને લાંબા સમય સુધી પોતાના પ્રશ્નની એમની સાથે વાત કરે તો તેઓ શાંતિ અને સ્વસ્થતાથી એને સાંભળે. એનો હૈયા ઉકળાટ ઠાલવતો હોય તોય સહેજે અટકાવે નહીં. એ પછી એનો પ્રશ્ન એ જાણે એમનો પોતાનો પ્રશ્ન હોય તેવો પોતિકાપણાનો ભાવ સામી વ્યક્તિમાં જગાડે. ક્યારેય કોઈ મુદ્દા પર મિજાજ ગુમાવે નહીં. ઉચ્ચ અધિકાર ધરાવતો સરકારી અધિકારી હોય કે પછી દૂરના કોઈ ગામડામાંથી ફરિયાદ લઈને આવેલો સામાન્ય માણસ હોય, એ બધાને સમાન નજરે જુએ. એક અર્થમાં એમની કાર્ય પદ્ધતિમાં જૈન દર્શનનો અનેકાંતવાદ જોવા મળે. સામેની વ્યક્તિના દ્રષ્ટિબિંદુમાં રહેલી સચ્ચાઈને પારખે અને પછી એનું સમાધાન કરી આપે. કોઈ સામાન્ય શોષિત પીડિત માણસનો પ્રશ્ન હોય કે રાજ્યનો કપરો પ્રશ્ન હોય, પણ એ પ્રત્યેક સમયે એમણે એમના સમન્વયવાદી દૃષ્ટિકોણથી એનો ઉકેલ શોધ્યો છે. જાહેર વહીવટમાં એક વાક્યતા લાવવી જોઈએ એ અંગે પ્રવીણભાઈ જાપાનને યાદ કરતા હોય છે. એમાં એક મિનિસ્ટર કે સેક્રેટરી ઊભા હોય તો પણ તમને ખ્યાલ ન આવે કે આમાં મિનિસ્ટર કોણ છે અને સેક્રેટરી કોણ છે. જ્યારે ભારતમાં પોશાક, આચરણ અને અભિગમ એ બધાથી તરત દેખાઈ આવે કે આ મિનિસ્ટર છે અને આ સેક્રેટરી છે. આવો ભેદ એમને સહેજ પણ પસંદ નહીં. નિવૃત્તિ બાદ 2005થી 2008 દરમિયાન સરદાર સરોવર નર્મદા નિગમ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનો મહત્ત્વનો હોદ્દો સંભાળ્યો. પણ એ સમયે 2006થી એમણે શ્રી અજય ઉમટના સ્નેહાગ્રહથી લખવાનું શરૂ કર્યું અને એ રીતે એમની લેખન યાત્રા અવિરત ચાલતી રહી. મહાત્મા ગાંધી કે સરદાર વલ્લભભાઈ વિશે લખે કે પછી રાજુલા ગામ વિશે અથવા તો જસવંત મહેતા જેવા રાજકારણી વિશે લખે, બધે જ એમના લખાણમાં એક સૂત્રતા હોય. ક્યાંય એકે શબ્દ નકામો ના મળે. કોઈ સોની ઘાટ ઘડતો હોય એવું સમૃદ્ધ લખાણ એમની પાસે મળે છે. નિવૃત્તિ પછી થોડો સમય એમના સ્નેહી શ્રી UN મહેતાને વચન આપ્યા પ્રમાણે ટોરેન્ટ ગ્રુપમાં સલાહકાર તરીકે કાર્ય કર્યું. પરંતુ એ સમયે પણ એ સઘળા કાર્યભાર વચ્ચે સેવા પ્રવૃત્તિ કરવાની મોકળાશ એમણે માંગી લીધી. હોદ્દો, સત્તા કે સંપત્તિને બદલે સામાન્ય માનવીની સેવામાં એમને વિશેષ રસ પડતો હતો. સરકાર હોય કે સંસ્થા હોય, બધે જ એમની કાર્યનિષ્ઠા નજરે પડે. ક્યારેય એમના ચહેરા પર કંટાળો કે થાક જોવા ન મળે. અને વિશેષ તો સામેની વ્યક્તિને અળખામણો લાગે તેવો વિચાર પ્રગટ કરતા હોય અથવા તો એનાથી તદ્દન ભિન્ન વિચાર પ્રગટ કરતા હોય પણ એની રજૂઆત એવી રીતે કરે કે એમની વાત સૌ કોઈ સ્વીકારી લે. વિશાળ અનુભવ, વ્યાપક વાંચન અને આગવી વક્તવ્ય છટાને કારણે પ્રવચન આપતી વખતે માત્ર એમની પાસે પેડના 1-2 કાગળ પર મુદ્દાઓ લખેલા હોય, પણ એની એવી ધારદાર રજૂઆત કરે કે શ્રોતાઓ એમના વિચારના રંગમાં રંગાતા જ રહે. 40 વર્ષની દીર્ઘકાલીન વહીવટી સેવાઓ દરમિયાન દુષ્કાળ હોય કે ધરતીકંપ હોય, ત્યારે તેઓ વહીવટી કુશળતા સાથે અવિરત કાર્ય કરતા હતા. એ જ રીતે નિવૃત્તિ પછી એમની સેવા પ્રવૃત્તિ એ જ પ્રકારે અવિરત ચાલી રહી. સદવિચાર પરિવારમાં એમણે અનેક નવા સેવા કાર્યો કર્યા. શ્રી હરિભાઈ પંચાલની નિવૃત્તિ પછી એમણે મનોવિકલાંગો માટેની સંસ્થામાં કાર્ય શરૂ કર્યું. BM ઇન્સ્ટિટ્યૂટ અને ડૉક્ટર માનસેતા તથા બ્રિંદાબેન નાણાવટી દ્વારા ચાલતી ઉમંગ સંસ્થામાં એમણે કામ કર્યું. ગાંધીનગર પાસે વિકલાંગ વિદ્યાર્થીઓ માટેની શાળા ખોલી. સદવિચાર પરિવારમાં તબીબી સહાય જેવા અનેક કાર્યો કર્યા. ડૉક્ટર પંકજ શાહ જેવી સેવાભાવી વ્યક્તિનો
એમાં સાથ મળતા એમનું સેવાનું કાર્ય વિસ્તર્યું. બીજી બાજુ સોમનાથ તીર્થની કારીગરી સંભાળી. પોતાના વતનની નજીક આવેલા તીર્થમાં સેવા કરવાનો લાભ મળ્યો. એનાથી મનોમન આનંદ અનુભવ્યો. આ તીર્થમાં અનેક સુવિધાઓ ઊભી કરી. એની આવક વધી અને પ્રભાસ પાટણ તીર્થ આજે સોમનાથ તીર્થ તરીકે વિશ્વ પ્રસિદ્ધ બન્યું. આજે 1 કરોડ કરતાં પણ વધુ યાત્રાળુઓ આવે છે. અને સાથોસાથ સંસ્થાને આર્થિક રીતે પણ એમણે વધુ સદ્ધર બનાવી. ભાગવત વિદ્યાપીઠને એમની કાર્યક્ષમતાનો લાભ મળ્યો અને પછી એમણે અખંડ આનંદની પરામર્શક સમિતિમાં કાર્ય કર્યું અને આજે સસ્તું સાહિત્યવર્ધક સંસ્થાને વધુ ગતિશીલ કરવા એમણે પોતાના અનુભવોથી યોગદાન આપ્યું. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં પણ તેઓ જોડાયા અને વિશ્વકોશ ટ્રસ્ટની વિદ્યા પ્રવૃત્તિને એમનું મોટું પીઠબળ મળ્યું. પ્રત્યેક મહિને વર્તમાન પ્રવાહો વિશેનો વિશ્વકોશના મુખ્ય વિશ્વવિહારમાં પ્રગટ થતો એમનો લેખ વાચકોને સમકાલીન પરિસ્થિતિ વિશે માહિતીપ્રદ અને સમીક્ષાલક્ષી ચિંતન આપે છે. પ્રવીણભાઈએ જીવનભર પિતાની ભાવનાનો પ્રભાવ ઝીલ્યો અને એ દ્રષ્ટિએ એમના પિતા કનુભાઈ લહેરી હંમેશા કહેતા કે સરદાર પટેલ અને રાજાજી તમામ પરિચિતોને એક વાત કહેતા હતા કે બાળકોને સારી રીતે ભણાવો અને IAS બનાવો. તેમના પિતાએ પ્રવીણભાઈ IAS બને તે માટે આગ્રહ રાખ્યો અને એ જ પિતાનું વચન પોતાના જીવનમાં પ્રકાશદાયી બન્યું. એમ અન્યના જીવનમાં પણ પ્રકાશદાયી બને એ હેતુથી એમણે સ્પીપામાં 270 જેટલા યુવક યુવતીઓને વિવિધ કક્ષાએ પસાર કરાવીને નિમણૂકો મેળવી આપી છે. વળી આ વર્ષે ગુજરાતમાં 150 વિદ્યાર્થીઓએ UPSC પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને નવો વિક્રમ સર્જ્યો છે. પિતાનું વચન પુત્રને માટે જીવનભર પ્રેરક બની રહ્યું. પ્રવીણભાઈના આ કાર્યો દરમિયાન એમના સહધર્મચારિણી નીલાબેન તથા તેમના પરિવારનો સાથ મળતો રહ્યો છે. પિતા પ્રત્યેનો આદર, ગાંધી વિચાર પ્રત્યેની ચાહના, ગુજરાતનું હિત જાળવવા માટેની તમન્ના, સત્યનિષ્ઠ કાર્યપદ્ધતિ અને યોગીઓને પણ દુર્લભ એવો સેવાધર્મ, એ સઘળાને કારણે આજે ગુજરાતના સંસ્કાર જગતમાં શ્રી પ્રવીણભાઈ લહેરીના જીવન કાર્યને શ્રી કરસનદાસ માણેકલાલના કાવ્યની પંક્તિઓથી મારી વાત પૂર્ણ કરવાનું ગમશે. સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો, ઝેર જગતના જીરવી જીરવી અમૃત ઉરના પાજો, મારું જીવન અંજલિ થાજો.